તો સ્વાગત છે તમારા આજના મુખ્ય સમાચારમાં. સમાચાર શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. સમાચારમાં સૌથી પહેલાં જોઈએ તો શું ભારતમાં પેટ્રોલ અને ડીઝલ અને ગેસ લાવવું મોંઘું પડશે? લાગી તો તેવું જ રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે જે મિડલ ઇસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું હતું તેમાં સીઝ ફાયરને વળાંક આવ્યો છે અને એક મેજર ડેવલપમેન્ટ એ આવ્યું છે કે ઈરાન હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની નીકળતા જહાજો પર ફી વસૂલવાનું તૈયાર કરી રહ્યું છે. એવા રિપોર્ટ છે કે ઈરાનની સંસદમાં મંગળવારે આ ટોલ અને ઔપચારિક મંજૂરી અપાઈ હતી. એવું કહેવાય છે કે આ ફી $20 લાખ સુધી હોઈ શકે છે. હવે સવાલ એ છે કે ઈરાન અગાઉથી અનેક વાર કહી ચૂક્યું છે કે ભારત તેનો મિત્ર દેશ છે. શું ઈરાન પીઠમાં ખંજર ભોગી રહ્યું છે? ભારત પાસેથી ટોલ વસૂલ કરશે? આ સવાલ પર ભારત સરકાર તરફથી સત્તાવાર નિવેદન આવ્યું છે. સમાચારમાં વધુ આગળ જોઈએ તો ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરનાર જરૂર જુઓ. ભારતમાં વધતા જતા ડિજિટલ પેમેન્ટ ફ્રોડને રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નવા નિયમો પર વિચાર કરી રહી છે. આ પ્રસ્તાવ હેઠળ 10,000થી વધુના ઓનલાઈન ટ્રાન્સફરને તરત જ પૂર્ણ કરવાને બદલે 1 કલાક સુધી રોકી રાખવામાં આવી શકે છે. આ સમયગાળા દરમિયાન જો ગ્રાહક ઈચ્છે તો ટ્રાન્ઝેક્શન કેન્સલ પણ કરી શકે છે. ગ્રાહકો ઈચ્છે તો કેટલાક વિશ્વસનીય વ્યક્તિઓને વ્હાઇટ લિસ્ટમાં ઉમેરી શકે છે, જેમના માટે આ નિયમ લાગુ થશે નહીં. આરબીઆઈએ આ પ્રસ્તાવ પર લોકોને સંસ્થાઓ પાસેથી 8 મે 2026 સુધી સૂચનો માંગ્યા છે. તો તમારા મત મુજબ શું આ ઓનલાઈન ટ્રાન્સફરનો નવો નિયમ લાગુ પડવો જોઈએ કે નહીં? તેનો જવાબ તમે કોમેન્ટમાં જરૂર જણાવો. સમાચારમાં વધુ આગળ જોઈએ તો શું અનાજના ભાવ આસમાન સુધી પહોંચશે? સંસ્થાએ જણાવ્યું છે કે અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ઉર્જા બજારમાં ભારે અસ્થિરતા પેદા કરી છે. ક્રૂડ ઓઇલ અને પ્રાકૃતિક ગેસના ભાવમાં ઉછાળો આવતા પરિવહન ખર્ચ વધ્યો છે, જેના કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન પર સીધી અસર થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધ વિરામની જાહેરાત છતાં જમીન પર હિંસા યથાવત છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ખેતી અને ખાદ્ય ઉત્પાદન પર અસર થવા ભવિષ્યમાં અનાજની ઉપલબ્ધિ ઘટી શકે છે. પરિણામે વૈશ્વિક સ્તરે અનાજના ભાવમાં તેજી આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો યુદ્ધના કારણે અનાજના ભાવમાં વધારો આવવાની પૂરેપૂરી શક્યતા છે. તો સમાચારમાં વધુ આગળ જોઈએ તો ભારતીય આર્મી જનરલે શું કહ્યું તે જુઓ. જનરલ દ્વિવેદીએ જણાવ્યું હતું કે જ્યારે અમારા ટાર્ગેટ પર હુમલો કરવાનો હોય છે ત્યારે સમગ્ર ગમે તે હોઈ શકે છે, પરંતુ નમાઝનો સમય ન હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું. જો આતંકી કેમ્પમાં પણ લોકો નમાઝ પઢી રહ્યા હોય તો તે સમયે હુમલો કરવામાં આવતો ન હતો, કારણ કે સબકા માલિક એક છે. આર્મી ચીફે વધુમાં ઉમેર્યું છે કે જો ભારતીય સેનાને ખબર પડે કે નમાઝ ચાલી રહી છે તો હુમલાનો સમય બદલી નાખવામાં આવતો હતો. યુદ્ધ જેવી સ્થિતિ હોવા છતાં ભારતીય સેનાએ સંયમ જાળવ્યો, દુશ્મનોની ઇબાદતનું પણ સન્માન કર્યું હતું. સમાચારમાં વધુ આગળ જાણીએ તો વરસાદનું ટેન્શન ન લેતા પણ ગરમીનું શું? એપ્રિલ મહિનાની શરૂઆતમાં પવન સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યા બાદ હવે ગુજરાતમાં ફરી ગરમી વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોના રાજ્યના વાતાવરણ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. આગામી દિવસોનું વાતાવરણ. હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ એટલે કે 15 એપ્રિલ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. આ દરમિયાન વરસાદ કે ગાજવીજની કોઈ શક્યતા નથી. તાપમાનમાં વધારો. આગામી 4 દિવસ દરમિયાન રાજ્યમાં ધીરે ધીરે 2 થી 4 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો નોંધાશે. ત્યારબાદ તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. મોદી સરકારના 3 ધુરંધરો મેદાને. પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા સમયબદ્ધ યુદ્ધ વિરામને વૈશ્વિક રાજકારણને એક નવો વળાંક આપ્યો છે. આ સ્થિતિનો લાભ લેવા અને ભારતના હિતનો સુરક્ષિત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે અગત્યના ઝડપથી પોતાના કૂટનીતિ ઘોડા દોડાવ્યા છે. ખાસ કરીને ભારતની ઉર્જા સુરક્ષા જોખમાય નહીં એ માટે ક્રૂડ ઓઇલ તેમજ ગેસનો પુરવઠો અવિરત ચાલુ રહે તે માટે નવી દિલ્હી એક વ્યૂહાત્મક બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે. ભારત સરકારે આ મિશન માટે પોતાના 3 સૌથી અનુભવી અને પ્રભાવશાળી ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકર, પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રી હાલમાં અલગ અલગ દેશોના પ્રવાસે છે. આ ત્રણેય ધુરંધરો
ભારતને વૈશ્વિક સ્તરે આર્થિક અને રાજદ્વારી રીતે મજબૂત કરવા માટે મહત્ત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. જાણો આ ગેમ ચેન્જર પ્લાનથી ભારતને શું ફાયદો થશે. તો સમાચારમાં વધુ આગળ જોઈએ તો ખુશખબર. મોંઘવારીને લઈને મોટી ખુશખબર આવી રહી છે. ગુજરાતમાં આજે ગૃહિણીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. ખાદ્ય તેલમાં લાંબા સમયથી તેજી પર બ્રેક લાગી ગઈ છે. આજે ખુલતા બજારે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છે. આજે સિંગતેલ, કપાસિયા તેલ, પામ ઓઇલમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે પામ ઓઇલ તેલના ભાવમાં ગાબડું પડ્યું છે, જેમાં ડબ્બે 30 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. તો સમાચારમાં વધુ આગળ જોઈએ તો ખરીદી કરવા જાઓ ત્યારે જોઈ લેજો. અનાજના ઉપભોક્તાવાદી યુગમાં ગ્રાહકોના અધિકારોના રક્ષણ માટે ઘણા કાયદા બનાવવામાં આવ્યા છે. એક મહત્વપૂર્ણ નિયમ એ છે કે કોઈ પણ માલની એમઆરપી નક્કી કરવી અને એમઆરપીના ભાવે વેચવી. એમઆરપી એટલે કે કોઈ પણ ઉત્પાદન જે કિંમત વેચાય છે તેની કિંમત. જે તે સમયે ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક દુકાનદારો એમઆરપી કરતાં વધારે કિંમત માલ વેચે છે. તે ખાસ કરીને રેલવે સ્ટેશનો, બસ સ્ટેન્ડ, પર્યટન સ્થળો અથવા રસ્તાની બાજુમાં ઢાબાઓ પર જોવા મળે છે. ઘણી વખત જ્યારે ગ્રાહકો આનો વિરોધ કરે છે ત્યારે દુકાનદાર તેમની સાથે ખરાબ વર્તન પણ કરે છે. આવી અનૈતિક વ્યાવસાયિક પ્રથા ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન કરે છે. જો કોઈ દુકાનદાર તમને એમઆરપી કરતાં વધારે કિંમતે માલ વેચી રહ્યો હોય તો તમે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો. આ સમાચાર તમે તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરી શકો છો. તો યોજના બંધ. ખેડૂતોને લાગશે મોટો ઝટકો. સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોને ખેડૂત ઓળખપત્ર ફરજિયાત કરવામાં આવ્યું છે. ખાતર પણ ફક્ત તે જ ખેડૂતને ઉપલબ્ધ થશે જેમની પાસે આ ઓળખપત્રો હશે. કૃષિ અને મહેસૂલ વિભાગો એગ્રીસ્ટેક યોજના હેઠળ ખેડૂત ઓળખપત્રો જારી કરવા માટે 15 એપ્રિલ સુધી મહેસૂલ ગ્રામ્ય સ્તરે શિબિરોનું આયોજન કરી રહ્યા છે. IFMS પોર્ટલને એગ્રીસ્ટેક સાથે જોડવામાં આવી રહ્યું છે. સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને ડિજિટલ હશે. જિલ્લા મેજિસ્ટ્રેટ સંજીવ રંજને આ સંદર્ભે સંબંધિત વિભાગોને સૂચના આપતા ખેડૂતોને યોજનાઓનો લાભ મેળવવા માટે ઓળખપત્રો મેળવવા વિનંતી કરી છે. 30,000 સુધીનો દંડ જાહેર કરવામાં આવ્યો છે. વધતા જતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને લોકોને શ્વાસ લેવામાં થતી દુશ્વારીને ધ્યાનમાં લેતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. આ સાથે જ કડક વલણ અપનાવતા નક્કર કાર્યવાહી કરતા કહ્યું છે કે હવે આ મામલે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ પરાળી બાળતા ખેડૂતોને હવે 30,000 સુધીનો દંડ ફટકારવામાં આવશે. તો આ માહિતી તમે તમારા મિત્રો સાથે શેર કરો. જો ખેડૂતો પોતાની પરાળી બાળશે તો ખેડૂતને હવે 30,000 સુધીનું છે. સમાચારમાં આગળ વધીએ તો જોજો બધા છેતરાતા નહીં. ભારતના સરકારની લોન યોજના PM મુદ્રા યોજના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે. અત્યારે એક લેટર બધે ફરી રહ્યો છે, જેમાં લખ્યું છે કે 36,500 રૂપિયા ભરીને PM મુદ્રા યોજના હેઠળ 3 લાખ રૂપિયાની લોન લો. જો તમને આવો કોઈ પત્ર મળે તો તેના પર બિલકુલ વિશ્વાસ ન કરો. સરકાર આ લેટરને નકલી ગણાવે છે. આ લેટરને સરકારોને મુદ્રા યોજના સાથે કંઈ લેવા દેવા નથી. દેશમાં દિવસે ને દિવસે આવા કેસો વધતા જાય છે. જો તમને પણ આ વાતની ખબર ન હોય તો તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરી દો. તમને પણ આવો કોઈ લેટર અથવા મેસેજ આવે તો તેના ઉપર ધ્યાન ના આપો. સમાચારમાં વધુ જાણીએ. 31 તારીખ બાદ ઘરનું મકાન મળશે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ PMAYG રાજ્યના ગરીબ અને ઘર વિહોણા પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગુજરાત આ યોજના મુખ્ય ઉદ્દેશ એ છે કે દરેક ગામડાના પરિવારોને પાયાની સુવિધાઓ સાથે પોતાના પાક્કા ઘરનો લાભ મળે. 31 માર્ચ 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અંદાજે 651 કરોડ રૂપિયાના ખર્ચે 38,949 નવા આવાસ યોજનાઓનું રાજ્યવ્યાપી લોકાર્પણ કરવામાં આવશે. જો તમે પણ 12 પાસ છો તો સરકાર આપશે તમને ₹3,000ની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે વિડીયો અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રો સાથે વાત કરવાનું ભૂલતા નહીં. રોજગાર સંગમ યોજના હેઠળ દરેક વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને 3,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ અને તમારા ઘરમાં કોઈની સરકારી નોકરી ન હોવી જોઈએ અને તમે પણ 12 પાસ હોવા જોઈએ.
જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. વિડીયો તમારા દરેક વિદ્યાર્થી મિત્ર સાથે શેર જરૂર કરજો. આ હતા આજના મુખ્ય સમાચાર. જો તમને પણ અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને દેજો.